કચ્છમાં ક્રિકેટની રમત ખૂબ લોકપ્રિય બની છે। દરેક ગામ અને શહેરમાં નાની મોટી ક્રિકેટ સ્પર્ધાઓ ચાલી રહી છે। ભુજમાં રાજ્યની સૌથી મોટી સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ સફળતાપૂર્વક ચાલી રહી છે। કચ્છના ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા વિવિધ મોરચે પ્રયાસો થઈ રહ્યા છે। ત્યારે ભુજ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ દ્વારા શહેરની મધ્યમાં શરૂ કરાયેલ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડથી રમત અને રમતવીરોને વધુ પ્રોત્સાહન મળશે તેવું કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડને ખુલ્લું મૂકતા જણાવ્યું હતું। ક્રિકેટની રમતથી યુવાનોના જીવનમાં ખેલદિલીના ગુણ કેળવાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દેશમાં દરેક પ્રકારની રમતને પ્રોત્સાહન આપવા સતત કાર્યરત છે। ત્યારે કચ્છમાં ક્રિકેટની રમતની લોકપ્રિયતાને ધ્યાને લઈ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ શરૂ કરાયું છે। તેનો સવિશેષ આનંદ છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું। ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ શરૂ કરાયું છે। શાળાના શિક્ષકે જણાવ્યું હતું કે વર્તમાન સમયે પ્રાઇવેટ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડની બોલબાલા વધી છે। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે હાઈસ્કૂલના આચાર્ય દિવ્યરાજસિંહ જાડેજાને સૂચન કર્યું હતું। તેને ધ્યાને લઈ શહેરની મધ્યમાં જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે બોક્સ ક્રિકેટની વ્યવસ્થા કરવામાં આવી છે। મહિલાઓ અને સિનિયર સિટીઝનોને નિઃશુલ્ક ગ્રાઉન્ડ ફાળવવામાં આવશે અને શાળાના બાળકો માટે રાહત દરે ગ્રાઉન્ડની ફાળવણી કરાશે। સાથે જે કોઈ પણ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝરને વધુમાં વધુ 2 દિવસ માટે ગ્રાઉન્ડ ફાળવવામાં આવશે। ગ્રાઉન્ડ બુકિંગ ઓનલાઈન અને ઓફલાઈન થઈ શકશે, જે માટે શાળાના આચાર્યનો સંપર્ક કરવાનો રહેશે તેવું વધુમાં જણાવ્યું હતું। બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ, ઓલ્ફ્રેડના પ્રિન્સિપાલ સહિતના અગ્રણીઓ, ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ દ્વારા આજે સરસ મજાના અહીંયા બોક્સ ક્રિકેટનું આજે આપણે ગ્રાઉન્ડનું ઓપનિંગ કર્યું છે। હું પ્રિન્સિપાલ શ્રી દિવ્યરાજસિંહને અભિનંદન આપું છું કે એમને વિચાર આવ્યો અને ભુજની વચ્ચે જ્યારે જ્યુબિલી ગ્રાઉન્ડ આવેલું છે અને એના માટે આજે બોક્સ ક્રિકેટ માટે એ સૌ બહેનો હોય, નાના સૌ બાળકો હોય, સૌ યુવાન સાથી મિત્રો હોય અને ખૂબ ક્રિકેટ રમી રહ્યા છે અને જેમની સુવિધા માટે એક સરસ આજે અહીંયા ગ્રાઉન્ડનું એમણે નિર્માણ કર્યું છે અને વિશેષ રૂપે બહેનો માટે અને વિદ્યાર્થીઓ માટે ફીમાં પણ એમને વ્યવસ્થા ઊભી કરી છે। તો મુખ્ય રૂપે કે જે છે કે આપણે સ્પોર્ટ્સના માધ્યમથી સૌ જોડાઈએ અને સ્વસ્થ રહીએ અને જે ભાવ સાથે આજે દિવ્યરાજસિંહ અને ડીઓ સાહેબ શ્રી પરમાર સાહેબ બધાની ઉપસ્થિતિમાં આ ગ્રાઉન્ડનું આજે ઓપનિંગ કર્યું હતું, હું એમને અભિનંદન આપું છું। બિલકુલ કચ્છની અંદર જે પ્રકારે ક્રિકેટ રમાય છે, મોટા પ્રમાણમાં ક્રિકેટ રમાઈ રહી છે, આપણે જોઈએ છીએ। સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ પાછળ ચાલુ છે। સૌથી મોટી ટુર્નામેન્ટ ગુજરાત દેશની અંદર હશે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે પણ ખેલને મહત્ત્વ આપ્યું છે અને આજે અલગ અલગ આપણા સ્કૂલોની અંદર આજે ખેલ મહોત્સવ યોજાય છે અને હમણાં જ ડીઓ સાહેબે કીધું કે 50 જેટલા ખેલાડીઓ આજે દેશ કક્ષાએ જે છે કે આપણા કચ્છના ખેલાડીઓ આજે પ્રતિનિધિત્વ કરશે અને રમશે। ખૂબ આનંદની વાત છે અને જેના માધ્યમથી જે છે કે ગામડાના, શાળાના કે નાના મોટા દરેક ક્ષેત્રમાંથી આપણને ખેલાડીઓ અલગ અલગ રમતના મળતા હોય છે અને આપણા સૌ માટે એક આનંદની વાત છે। ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ભુજ દ્વારા ભુજ શહેરની રમતપ્રેમી જનતા માટે બોક્સ ક્રિકેટ ખુલ્લું મૂકવામાં આવેલું છે, જે આવતીકાલથી જે રમતપ્રેમીઓ રમવા માગતા હોય એના માટે બુકિંગ ખુલ્લી મૂકીશું। ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ દ્વારા જેનું બુકિંગ કરવામાં આવશે અને સ્કૂલ ઉપર જ તેને સમય અને તારીખ રહી એ ફાળવવામાં આવશે। અત્યારે પ્રાઇવેટ બોક્સ ક્રિકેટ ખૂબ જ વધી ગયેલા હોય, માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રીનું સૂચનને ધ્યાનમાં રાખી અને જે બહેનોની ટુર્નામેન્ટો રહી એને ફ્રી ઓફ ચાર્જ આપી અને જે બાળકો હોય છે, જે શાળાઓના બાળકો, એને પણ જો રમવાનું હશે શાળા દ્વારા તો એને પણ મિનિમમ એટલે કે લોઅર ચાર્જથી મેદાન રહ્યું એ આમ લોકો માટે આપવામાં આવશે। સિનિયર સિટીઝન હશે તો પણ એને ફ્રી ઓફમાં મેદાન રહ્યું એ આપવામાં આવશે। આના રજિસ્ટ્રેશન માટે અત્યારે આચાર્યશ્રીના કોન્ટેક્ટ નંબર આપેલા છે, એટલે કે દિવ્યરાજસિંહ જાડેજા, આપણે બેનર ઉપર પણ એના નંબર આપવામાં આવેલા છે, જેનું બુકિંગ પણ થશે, ઓનલાઈન પણ બુકિંગ થશે અને ઓનલાઈન જ એનું પેમેન્ટ કરવાનું રહેશે। રોકડથી કોઈ વ્યવહાર રહ્યો એ કોઈ પણ વ્યક્તિ સાથે કરવાનો આનો રહેશે નહીં, ફક્ત ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ અને એના સ્કેનર અને ઓનલાઈન જ એની લેવડ દેવડ રહેશે। મિનિમમ એક સંસ્થા દ્વારા 2 દિવસથી વધારે આપવામાં નહીં આવે, જેથી કરીને બીજા લોકોને પણ એની અંદર રમતનો ચાન્સ મળી શકે। જરૂરિયાતમંદ હોય અથવા તો કોઈ એવી સામાજિક સંસ્થાઓ હશે તેને પ્રાયોરિટી સાથે એનું બુકિંગ લેવામાં આવશે અને એ લોકોના આયોજનને મેદાન રહ્યું એ ફ્રી ઓફ અથવા તો નોમિનલ ચાર્જની અંદર એને ફાળવવામાં આવશે।